ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે તો મહિલાએ નકલી આધાર કાર્ડ પણ બનાવી લીધું હતું। હાલ તો એસઓજીએ બાંગ્લાદેશી મહિલાનો કબજો મૈધરપુરા પોલીસને સોંપ્યો છે। સુરતમાંથી એસઓજીની ટીમે ગેરકાયદેસર રહેતી બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે। મહિલાએ ખોટું નામ ધારણ કર્યું હતું અને બોગસ રીતે ખોટા ડોક્યુમેન્ટો પણ બનાવ્યા હતા। મૈધરપુરા દિલ્હી ગેટ 4 રસ્તા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પાસેથી એસઓજીની ટીમે બાંગ્લાદેશી મહિલા રશીદા બેગમ જહાંગીર અલી શેખને ઝડપી પાડી હતી। તો પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે 4 વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળથી ભારતમાં આવી હતી। બાંગ્લાદેશી એજન્ટને બાંગ્લાદેશી કરન્સીના 15,000 આપી તે ભારતમાં પ્રવેશી હતી અને ત્યારબાદ તે અલગ અલગ ટ્રેનમાં સુરત પહોંચી હતી અને અલગ અલગ જગ્યાએ રૂમ ભાડે રાખીને રહેતી હતી। મહિલાએ બનાવટી બોગસ ડોક્યુમેન્ટના આધારે આધાર કાર્ડ સહિતના પુરાવા બનાવ્યા હતા। હાલ તો એસઓજીએ બાંગ્લાદેશી મહિલાનો કબજો મૈધરપુરા પોલીસને સોંપ્યો છે।